કૃષિ ઉત્પાદન ક્ષેત્રમાં સાઉથ આફ્રિકામાં રહેતા ભારતના ખેડૂતો આગવું સ્થાન ધરાવે છે। વર્ષોથી સાઉથ આફ્રિકામાં રહેતા મૂળ ભારતીય ખેડૂતો ખેતીવાડી એટલે કે કૃષિ ઉત્પાદન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે। સાઉથ આફ્રિકા દેશમાં આપણા ભારતીયો કોઈ નાનો મોટો બિઝનેસ કરે તો કોઈ વેપાર ધંધામાં ઝંપલાવ્યું છે તો કોઈ જોબ કરે છે, પણ જેને ખેતીવાડીમાં રસ ધરાવતા આપણા ભારતીયો ખેતીવાડીમાં અલગ અલગ જાતના શાકભાજીનું રોપાણ કરીને સારું એવું ઉત્પાદન કરે તથા એ શાકભાજી સાઉથ આફ્રિકા દેશની આજુબાજુ આવેલા દેશો જેવા કે ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, બોટ્સવાના, મલાવી, ઝામ્બિયા જેવા અલગ અલગ નાના મોટા દેશોમાં પણ શાકભાજી ફળોની સપ્લાય કરે છે। સાથે સાથે સાઉથ આફ્રિકા દેશની સરકાર પણ ખેતીના વિકાસ માટે સહાયરૂપ બને છે। ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ થકી ખેતી કરે છે, જેના લીધે પાણીનો દુરુપયોગ પણ થતો અટકે છે અને ટપક પદ્ધતિથી ખેતી કરવાથી શાકભાજીના છોડને સમયસર જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતર પાણી પણ માપનું મળવાથી ઉત્પાદનમાં વધારો થાય છે। Namaste, South Africa in India. What is the name, my bro? My name is Mutse. So you from South Africa, ke Zimbabwe? I am coming from Zimbabwe. What town? Yeah, my town is Bedbridge. Now, how many years South Africa? 5 years. 5 years. Yes, in South Africa. So farm. Here by the farm, I got 2 years. I'm working this side. तो okra, Okra and the Karela, Karela, Binda, Binda, Di. everything. Yes. So all Chilies. chili also, green chili, Yes. marcha, Yes. Indian language marcha. Yes, green chili. So all people happy this side you farm. Yes, that's it. चलो नमस्ते, थैंक यू Namaste. Thank you. विनय। Good night, bye. સાઉથ આફ્રિકાના લિમ્પોપો નજીક મસીના ટાઉનમાં રહેતા આપણા મૂળ ભારતીય એવા નવસારી, વલસાડ જિલ્લાના ચીખલી તાલુકાના ફળવેલ ગામના અમર પટેલ, મહેસાણા જિલ્લાના ખાંભેલ ગામના કિંજલ પટેલ તથા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રૂવા ભરમપુર ગામના કલ્પેશ પટેલ તથા અન્ય ખેડૂત મિત્રો અને આફ્રિકન ભાઈઓ બહેનો સાથે હળીમળીને જે રાત દિવસ ખેતરમાં મહેનત કરીને શાકભાજી બનાવીને જે ઉત્પાદન ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે। લિમ્પોપોના મસીના ટાઉનમાં આવેલા ડેમમાંથી પાણી છોડવામાં આવે છે,
જે નાની મોટી નહેરમાંથી આવે છે, જેમાં પાણીના પાઇપ અને મશીન દ્વારા ટપક પદ્ધતિથી પાણીનો ઉપયોગ ખેડૂતો ખૂબ જ ઓછા ખર્ચમાં ખેતીમાં કરે છે. તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકાના કલકવા ગામના વતની રિંકો પટેલ સાથે સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝની ટીમના સાઉથ આફ્રિકાના રિપોર્ટર વિનય પટેલે જોહાનિસબર્ગ સ્ટેટથી લગભગ 600 કિલોમીટર દૂર આવેલા લિમ્પોપોના મસીના ટાઉનમાં આ ઉપરાંત તમામ ભારતીય અને આફ્રિકન તથા ઝિમ્બાબ્વેના ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ભારતથી હજારો કિલોમીટર દૂર પરદેશમાં રહીને પણ આપણા ભારતીય ખેડૂતો અન્ય બીજા દેશના ખેડૂતો મિત્રો આખા વિશ્વને જીવન નિર્વાહ માટે અનાજ પૂરું પાડે છે. આવા તમામ ખેડૂત મિત્રોને કૃતજ્ઞતાપૂર્વકના નમસ્કાર.
નમસ્તે, જી તમારું નામ ભાઈ? મારું નામ અમરકુમાર ભીખુભાઈ પટેલ, અને ગુજરાત, નવસારી, ચીખલી મારો તાલુકો, હું ફળવેલ ગામનો રહેવાસી. અને સાઉથ આફ્રિકામાં કેટલા વર્ષથી રહો છો? મેં 2014થી અહીંયા આવેલો છું. હા. અને લિમ્પોપો વિસ્તારની અંદર લિમ્પોપો વિસ્તાર, મસીના ટાઉન. મસીના ટાઉન. અને આજે ખેતીવાડીમાં તમને ઇન્ટરેસ્ટ છે બધું? આ ઇન્ટરેસ્ટ પાક્કો 2014થી જ્યારથી આવેલો ત્યારથી ખેતીવાડી જ કરું છું અહીંયા. અને જે બધું ઇન્ડિયાનું વેજ તમે બનાવો છો, શાકભાજી બધું ટોટલ ઇન્ડિયન વેજીટેબલ હું કરું છું. અને અત્યારે તમે હાલમાં શું બનાવ્યું છે આ ખેતર ફાર્મની અંદર? અત્યારે ભીંડા છે, કારેલા છે, ચોરી છે, તુરિયા છે, પછી અહીંની બે ત્રણ વેરાયટી અહીંની છે, ઇન્ડિયાની બધી વેરાયટી. હા. અને ખેતી આપણે જે ઇન્ડિયાની અંદર જે ખેતી કરીએ છીએ એવી રીતે તમે કરો છો કે અહીંની પદ્ધતિ જુદી છે? અહીંની પદ્ધતિ જુદી છે. આમાં અહીંયા ડ્રીપ ઇરિગેશનથી કરીએ છીએ, ટપક પદ્ધતિથી કરીએ છીએ. હા. ને સરકાર અહીંની સાઉથ આફ્રિકાની સરકાર પણ જે ખેતીવાડી માટે જે કિસાનો એટલે ખેડૂતો જે પ્રયત્ન કરે છે, હેલ્પ કરે છે ટપક પદ્ધતિથી. એટલે પાણીનો પણ અમરભાઈ દુરુપયોગ નહીં થાય, બરાબર? પાણીનો દુરુપયોગ નહીં થાય. એટલે ટપક પદ્ધતિથી જે સિંચાઈ કરે છે પાણીનું, એના લીધે ઉત્પાદન કેવું છે અહીંયા? ઉત્પાદન સારું, એને પાણીનો વેસ્ટ નહીં થાય, પ્રોડક્શન સારું આવે. અને અમરભાઈ બીજું કે તમે જે બધું ભીંડા, ટામેટા ને બધું શાકભાજી જે ગુવાર સિંગ છે, ચોળી છે, તુરિયા છે, દૂધી છે, જે બધું બનાવો છે, ગલુડા ને બધું, તો તમે ક્યાં ક્યાં સપ્લાય કરો છો? અમે સાઉથ આફ્રિકાની અંદર જોનિસબર્ગમાં સપ્લાય કરીએ છીએ, કેપટાઉન જાય છે, ડર્બન જાય છે, બોત્સવાના જાય છે. એટલે બીજી સાઉથ આફ્રિકા સિવાય બીજી કન્ટ્રીમાં બી જાય છે. અને સારું ઉત્પાદન કરો છો બધું દર વર્ષે? એવરી યરના સારું ઉત્પાદન થાય છે. અને કેટલા વર્ષથી તમે આ ફાર્મની અંદર બધું, કે ઇન્ડિયામાં પણ તમે ખેતી કરતા? ઇન્ડિયામાં બી ખેતી કરતા ને જે દિવસથી સાઉથ આફ્રિકા 2014થી આવેલા તેના 6 દિવસથી ખેતીમાં જ છે, 6 દિવસ પછી ખેતીમાં જ છે. અને સારું બધું ઉત્પાદન કરીને તમે બીજી બધી કન્ટ્રીમાં પણ જે બધું સપ્લાય કરો છો? સપ્લાય કરીએ. હા. એટલે સહાયરૂપ થાવ છો બધાને? મેંગોની સિઝન, મેંગો, એવોકાડોસ બધું સપ્લાય કરીએ. એટલે એના ફ્રૂટનું એટલે કેરી છે, એવોકાડો સાઉથ આફ્રિકાનું મેઇન ફ્રૂટ છે. હા. અને બીજું કે અહીંના જે આફ્રિકન ભાઈઓ છે ને સાઉથ આફ્રિકાને આજુબાજુની કન્ટ્રીના ભાઈઓ પણ કામ કરવા માટે આવે છે? આ છે ને જોડે છે, આ ભાઈ છે, અમારો ડ્રાઈવર છે, આ ભાઈ છે, પછી પેલા બીજા ભાઈઓ કામ કરે આપણા માટે. હા. એટલે એ બધા જિમ્બાબ્વે છે, આ ભાઈ અહીંના લોકલ છે. હા. એટલે સાઉથ આફ્રિકન છે. એટલે સરસ. અને જોનિસબર્ગમાં કઈ જગ્યાએ તમે એ કરો છો? અમે જોનિસબર્ગમાં સિટી ડીપ માર્કેટમાં. હા. એટલે એ દુનિયાનું મોટું માર્કેટ છે કે? મોટું માર્કેટ છે. એટલે ત્યાં બધું ફ્રૂટ ને શાકભાજી, વેજીટેબલ્સ બધું સપ્લાય કરીએ, ટમાટો બધું. અને ત્યાં અહીંયા કંઈ બહુ કંઈ પ્રોબ્લેમ નથી ને તમને? બધું સરસ, કશું કોઈ પ્રોબ્લેમ નથી, બહુ શાંતિની લાઈફ છે સાઉથ આફ્રિકામાં, લિમ્પોપો મસીના ટાઉનમાં રહો છો? મસીના ટાઉનમાં. ને તમે આપણા ભારતના જે ખેડૂત ભાઈઓ છે એને કંઈ સંદેશો આપવા માંગો છો? ભારતના ખેડૂત ભાઈને ખાલી એટલો સંદેશો છે કે ડ્રીપ ઇરિગેશનથી બધું ફાર્મિંગ કરો, સારામાં સારું ઉત્પાદન મળશે, સારામાં સારું બિયારણ વાપરો. આ બધું મારું બિયારણ ઇન્ડિયાથી આવે છે, નાસિકથી લાવું છું. એટલે સાનું બિયારણ મંગાવો છો? ભીંડાનું, કારેલાનું, દૂધીનું, ચોરી, તુવર બધું નાસિકથી મંગાવું છું. હા. અને ટપક પદ્ધતિથી કમ્પ્લીટ છે. અને બીજું કંઈ સંદેશો આપવા માંગો છો કંઈ વધારે પડતું ખેડૂતોને? ખેડૂત તો આપણી જીવન દોરી છે બધા માટે. હા. ખેડૂત નહીં તો કશું કંઈ નથી. એટલે દુનિયાને તમે જે શાકભાજી છે, અનાજ જે પકો છે, ફ્રૂટ જે બધું પકો છે, તે આખા આપણા તમે નહીં માત્ર દુનિયાનો દરેક ખેડૂત દુનિયાને અનાજ પાણી પૂરું પાડે છે. એના વગર તો શક્ય નથી. ખેડૂત સિવાય કશું કંઈ શક્ય છે જ નથી. ટ્રાન્સપોર્ટેશનથી માંડીને કશું કંઈ નહીં. થેન્ક યુ. સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ.